જીવન જીવવાની સાચી સમજ. આપણે આપણી સાથે જે થઈ રહ્યું છે એનો સ્વીકાર કરવો પડે. કોઈની ઈર્ષા, કોઈની અદેખાઈ કરવાથી આપણા પ્રશ્નનો હલ થઈ શકતો નથી. આપણે સ્પષ્ટપણે ના પાડતા શીખી લેવું પડશે. આપણે કોઈની પણ સાથે વાદ વિવાદ વિતંડાવાદ કરીશું તો પ્રશ્નનો હલ થવાનો નથી. જીવન જીવતા આવડવું એ ખૂબ જ જરૂરી છે. હશે થશે ફાવશે અને ચાલશે એની નીતિ અગર અપનાવીશું તો જરૂરથી જીવનમાં આપણને સુખ, શાંતિ અને આનંદ મળી શકશે. બધા સાથે બધી વસ્તુ સમજાવવી જરૂરી નથી. આપણી સાથે જે થવાનું છે એ થઈને જ રહેશે. એના ઉપર કેટલાક અંશે આપણો કોઈ કંટ્રોલ નથી. તો જરૂરી છે કે આપણે એને સ્વીકારીને જીવન જીવીએ. એમાં જ આપણું સુખ અને શાંતિ રહેલા છે.